ભક્તો, બહેનો, દીકરીઓ, સાથે દૂર દૂરથી પધારેલ મારા આમંત્રિત મહેમાનો, સાથે ગુરુ શ્રી હાર્દિક મહારાજના હસ્તે નવા મકાનનું વસ્તુ પૂજન, સાથે રાત્રિનો અલગ ધણી રામદેવ બાપુનો પાટોત્સવ. ધન કહેવા આજની શુભરાત્રિ તમને મને બહુ મોંઘી મળી છે. તો આ પરિવારે આપણને ખૂબ પ્રેમથી તેડાવ્યા છે. ઈશ્વરભાઈ સોમાભાઈએ મસ્તીનું મકાન બનાવી તેઓના ઘરમાં નવચંડી યજ્ઞ મહાયજ્ઞ કરાવ્યો છે. સૌપ્રથમ તેઓના મકાનમાં કુંભની સ્થાપના બ્રાહ્મણો દ્વારા ખૂબ વાસ્તુ પૂજન, રિદ્ધિ સિદ્ધિ લાભ શુભ શિવ પાર્વતી સઘળો પરિવારનો વાસ કરાવ્યો છે. ગૃહ પ્રવેશ કરાવ્યો છે. તો ખૂબ આજની તમને મને રાત્રિ બહુ મોંઘી મળી છે. અને ગુરુ મહારાજોને બગીમાં બેસાડીને વાજતે ગાજતે તેઓના નિવાસ સ્થાને લાવ્યા છે. તો એવું મારું શ્રાવણ મહાવીર શ્રાવણના સથવારે ભગવાનનો પાટોત્સવ, સાથે મારા કલાકાર એવા ધર્મદાસ મોટાવાસપુર, સાથે મારા બેંજા માસ્તર સુધીરભાઈ ભાનપુરી, સાથે મારા તબલા માસ્તર સંતોષભાઈ ગોગડિયા, અને સાથે ઓક્ટોપેડ માસ્તર એવા ગોરધનભાઈ ફૂલપરી. ધન કહેવાય આજની શુભરાત્રિ મારા મહારાજશ્રીઓ, અને સાથે મારા જીવન મહારાજ, સાથે મારા દિવાનશ્રી નારણદાસ વાડિયા. ધન કહેવાય આજની શુભરાત્રિ બહુ મોંઘી મળી છે. આ પરિવારને મારો ભગવાન વડવાળો દેવ, મારો રણુજાવાળો ધણી સદાય માટે તેઓના ઘરમાં ભગવાન વાસ કરે. મસ્તીનો બ્રાહ્મણો દ્વારા, આપણા ભૂદેવ દ્વારા નવચંડી યજ્ઞ કરાવ્યો છે. આ મકાનનું વાસ્તુ કરાવ્યું છે મસ્તીનું ઈશ્વરભાઈએ. કયા મકાનનો? આ નાસવંત મકાનનો. આ મકાનનો વાસ્તુ કર્યું છે, પણ આ મકાનોનું વાસ્તુ કરાવી લીધું. ધ્યાન રાખજો. આ મકાનનો ભૂદેવ વાસ્તુ કર્યું છે, પણ આ મકાન કોનું બનાવેલું છે? આ મકાન કોણ બનાવ્યું છે? આ મકાન તો આપણે બનાવ્યું, પણ આ મકાન બનાવનારો કેવો? એ મકાનનું પણ વાસ્તુ કરાવજો. આવી ગયા છે આપણે પૂર્વના પુન પ્રતાપે આ મૃત્યુલોકમાં. આ કયો લોક છે? મૃત્યુલોકમાં આવી ગયા છે. પણ હવે કઈ જવાનું છે? આ મકાનમાં તો રહેવા દેવાના નથી. કયા મકાનમાં જવાનું છે? એનું વાસ્તુ કરાવી લેજો. તમને મને મસ્તીનો અવતાર મળ્યો છે, મસ્તીનો. આ બંગલો બનાવનારા ભગવાનને 18 માસ લાગ્યા છે. નથી દારૂ તાળીને મોસ મટન કરવા મળ્યો. ધ્યાન રાખજો. આ બંગલો નથી દારૂ તાળીને મોસ મટન કરવા મળ્યો છે. આ બંગલો બનાવનારા ભગવાનને બહુ વેખા પડી છે. દારૂ પીવા નથી મળ્યો. ધ્યાન રાખજો. બરાબર ને? અમે સાધુ બન્યા છે, કમાવા નથી આવ્યા. અમારા સમાજને વ્યસન મુક્તિ બનાવવા આવ્યા છે. અમારો સમાજ વ્યસન મુક્તિ બને, અમારો સમાજ સુખી બને, અમારો સમાજ નિરોગી રહે, કોઈ રોગ નહીં થાય, અને અમારા સમાજના દીકરા દીકરી બનીને એજ્યુકેશન બને. તો પહેલા નંબરમાં આમ ઈશ્વરભાઈ આ બંગલાનો વાસ્તુ આજે કરવાનું છે. હું કરવાનો છું. હા, આ બંગલાનો વાસ્તુ હું કરવાનો છું. આ બંગલાનો વાસ્તુ ભૂદેવો કર્યો છે, પણ આ બંગલાનો વાસ્તુ તો હું કરવાનો છું આજે. બરાબર? તો વાસ્તુ કરાવી લીજો. વાસ્તુ એટલે આ મકાનમાં કેની ઓળખ કરવાની છે? આત્માની ઓળખ કરવાની છે. મીરાબાઈ કીધું છે, રામદેવજી બાપુ કીધું છે. આ પહેલા કૃષ્ણ પરમાત્મા હતા, દ્વારિકાના ઠાકર. પણ જ્યારે અજમલ રાજાને દીકરાની ખોટ પડીને ત્યારે 24 વર્ષ ભજન કર્યું અજમલ રાજા. ત્યારે ભગવાન દ્વારિકા વાળો અજમલ રાજાને ઘેર દીકરો બનીને કંકુને પગલે ગયો. દીકરો બનીને આ દ્વારિકાનો ઠાકર જ આવ્યો છે આજે મસ્તીનો. તો ઈશ્વરભાઈ આ મકાનનું પણ વાસ્તુ કરવાનું છે. આજથી આ ઘરની અંદર દારૂ તાળી મોસ મટન હોવું નહીં જોઈએ. આ ઘરની અંદર અને આ ઘરની અંદર બે વસ્તુ. બરાબર ને? આ ઘરમાં પણ નહીં હોવું જોઈએ
આ ઘરમાં પણ હોવું જોઈએ ને પાછે મને બોલાવશો નહીં ખોટા ઉજાગરા કરવા, બરાબર? ઉજાગરા કરવા બોલાવશો નહીં, અને બોલાવો તો આ વસ્તુને ત્યાગ કરી દો. ગુરુ કર્યા પછી માથાકૂટ નહીં, ગુરુ કર્યા પછી ગુરુના વચને ચાલવું, વ્યસન મુક્તિ હોવી જોઈએ, બરાબર ને? હા, તમારા ઘરમાં પહેલા નંબરમાં તો રામદેવજીનો પાઠ કરવો હોય, રામદેવજીની ભક્તિ કરવી હોય તો રામદેવજી બાપુ 24 ફરમાન આપીને ગયા છે, 24 નિયમ. 24માં તીર્થંકર મહાવીર સ્વામી ભગવાન, આ 24માં ભગવાન રામદેવજી, 24માં અકબર બાદશાહ દિલ્હીમાં થઈ ગયો 24 અવતાર, મુસલમાનમાં પણ 24 થયા, હિન્દુમાં પણ 24 થયા, જૈનોમાં પણ 24 અવતાર થયા ભગવાનના. 24માં અવતાર તીર્થંકર મહાવીર સ્વામી ભગવાન, તેમ 24માં અવતાર ભગવાન રામદેવ બાપુ. અને એ અવતાર 24માં થયો ત્યારે ભગવાન સમાધિમાં ગયા, ત્યારે નિયમ આપ્યા કે હે મારા નામની એક ચોખા ઘીની જ્યોત જલાવજો, મારા નામના 5 ભજન કરજો, પણ મારી જે ભક્તિ કરે એના ઘરમાં દારૂ તાળી મોસ મટન નહીં હોવું જોઈએ, અને હશે ને તો કાંઈ વધે નહીં, કાંઈ વધે નહીં. આટલું તો હોવું જોશે, પાછી કાંઈ મેર નહીં પડે. આ કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો ઈશ્વરભાઈને ખબર, કેટલા રૂપિયા કાઠી મજૂરી કરીને કર્યો છે, બરાબર ને? તો આજે કોકને એમ થાય કે આજથી આ છોડ દઉં. કોકને પડીકી છોડવાનો વિચાર હોય, કોકને નિંદા કરવાનો છોડવાનો વિચાર હોય, કોકને દાળી પીવાનો વિચાર હોય. એ બધું આજે ત્યાગ કરવાનો છે. અહીંયા કંઈ ચાલશે નહીં આ ધણીના દરબારમાં. આજે રણુજાવાળો સ્વયં ગાદીપતિ અખિલ બ્રહ્માંડનો માલિક રણુજા નગરીથી આવ્યો છે. સદગુરુ મહારાજ તેડાવ્યા છે ભગવાનને. તો આજે તો બીજા તો કોકને નહીં ભાવ જાગે, પણ ઈશ્વરભાઈને ભાવ જાગી જવો જોઈએ આજે, બરાબર? બીજાને કોઈને ભાવ નહીં જાગે, પણ જે આ મૂળ ધણી છે એને આજથી નિયમ, બરાબર ને? આજથી નિયમ પાકો, આજથી ચાલશે નહીં. XYZ હું ગોંડો નથી, હું 4 જિલ્લામાં ફરું છું. અલીરાજપુર જિલ્લો, ઝાબવા જિલ્લો, દાહોદ જિલ્લો, પંચમહાલ જિલ્લો અને વડોદરા જિલ્લો, 4-5 જિલ્લાની અંદર ફરું છું. મારે સૌ પ્રથમ પહેલો અલીરાજપુર જિલ્લો, તે સમયે ઝાબવા હતો, ઝાબવા જિલ્લો, એનાથી છૂટો પડીને અલીરાજપુર જિલ્લો બન્યો. આદિવાસી સમાજમાં રાજદન દારૂ તાળીથી નાવાવાળા આજે તમારા ગામમાં આવે ને તો તમારા ઘરનું પાણી નહીં પીવે. હું વાત કરું? હા, નહીં પીવે. કેમ કે નિયમ છે. જેના ઘેર ભક્તિ તમે ગમે તે પંથની કરો, પણ આપણા ઘરમાં 12.5 સંપ્રદાય છે, જ્યાં તમને ગમે ત્યાં ગોઠવાઈ જો, પણ આપણા ઘરમાં દારૂ તાળી મોસ મટન હોવું જોઈએ નહીં. અને એ હોય તો અમે તો પાણી નહીં પીએ. હું વાત કરું? હા, અમે સાધુ બન્યા છીએ, બરાબર ને? આ હોવું નહીં જોઈએ, આ હોવું નહીં જોઈએ. આપણે આપણા ઘરમાં નહીં હોવું જોઈએ, આપણા કુળમાં નહીં હોવું જોઈએ. હું ચેલાવાડાનો છું, હું બાબાદેવનો પૂજારી છું. 14 વર્ષ બાબાદેવની પૂજા કરી. એની પેલા 14 વર્ષ જૈન મર્યો, 28 વર્ષ ભજન કર્યું. 14 વર્ષ બાબાદેવનો પૂજારીઓ. બાબાદેવને ત્યાં શું ચડે તમને ખબર છે બધાને? બોકડા મગડા દારૂ તાળી જ ચડે. એનો પૂજારી ભગત બનેલા. હે, ભગત તો ઠીક, પણ ગુરુ બને એનો પૂજારી. મારે તો લીલા લહેર હતી, ખાલી MP વાળો રિંગ કરવાનો, 2 પેટી મેકડોલ લેકે આના 4 લઈને આવે, એવા ભગત હતા. ફેક્ટરીઓના માલિક મારા ભગત છે. આ દારૂની ફેક્ટરીઓના માલિક મારા ભગત છે. હું દર મહિને યજ્ઞ કરવા જાઉં ત્યાં 50,000 રૂપિયા આલે. હું વાત કરી ગઈ એક યજ્ઞના 50,000 ખાલી બોનસ કરવાનો. 2 પેટી મેકડોલ લેકે અરે બાપુ 4 લેકે આएंगे, क्या बात करते? એવા ભક્તો છે. સાચું ને? તો ધ્યાન રાખજો. પાછી મારે તો મોજે દરિયો લીલા લહેર હતી, એની ભજન કરતા કરતા ગુરુ એવો કનીરામ બાપુ, અખિલ ભારતીય રબારી સમાજ ગુરુ ગાદી દુધરેજ, આખા દેશનો રબારી સમાજ ગુરુ ગાદી દુધરેજ, સુરેન્દ્રનગરની બાજુમાં અમારા ગુરુ કનીરામ બાપુ, અખિલ ભારતીય રબારી સમાજ. 18 લાખ રબારીના ઘર છે. રબારી સમાજ એવો ઉજળો, એવો ધનવાન, એવો માલધારી સમાજ. એ આપણા સમાજના ગુરુ છે કનીરામ બાપુ, જગત ગુરુ, આખા જગતના ગુરુ. અમને પદવી મળી ફાગણ સુદ બીજે. ગુરુ કનીરામ બાપુને, મોરારી બાપુને કાશીમાંથી ને અયોધ્યામાંથી મોટા મોટામાં 1008 મહામંડલેશ્વરાયને કીધું કે બાપુ તમે તો હવે જગત ગુરુ બની જાઓ, ઘણું ભજન કર્યું. એ આપણી ગુરુગાદી સુરેન્દ્રનગરની બાજુમાં. કોઈ વાર સુરેન્દ્રનગરની જો તો બાજુમાં છે, સુરેન્દ્રનગરની બાજુમાં એકદમ કેનાલની બાજુમાં બગલમાં દુધરેજ વડવાડા શ્રી મહામંડલેશ્વર બાપુ, શ્રી કનીરામ બાપુ.
અડધી રાતે જો ને તો ઘીના લાડવા ખવડાવે, હું વાત કરે, અડધી રાતે જો આવો બાપા આવો, ખાધા વગર ન હાલે, એવા આપણી ગુરુગાદી છે. અરે 2000 માણસ પકી જાય ને તોય ગોદડી મળે ને રોટલો મળે. તો આજે ઈશ્વરભાઈને ત્યાં આપણે બધા રોટલો ખાધો છે, મસ્તીથી ખાધો છે, ખાઈને મસ્તીથી. અને ભૂદેવોની સાક્ષી બ્રહ્મ દેવાય નમઃ. હે આ પૃથ્વીમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈષ્ણવ અને શુદ્ર 4 વર્ણ છે. એમાંથી સૌથી શ્રેષ્ઠ બ્રાહ્મણ છે. ભૂદેવ એટલે મોટામાં મોટો દેવ હોય. આ પૃથ્વીમાં મોટામાં મોટો તો ભૂદેવ બ્રાહ્મણ. તમારા ઘરમાં કથા કરવા આવે, કીર્તન કરવા આવે, વાસ્તુ કરે, લગ્ન કરે, હે મરણ પ્રશ્નો 12મું 13મું કરે, એ ભૂદેવ એ આપણો કુળગુરુ છે. કેવો ગુરુ? કુળગુરુ. આપણું કુળનું કર્મકાંડ કરે એને કુળગુરુ કહેવામાં આવ્યા છે. તો ગુરુ પણ પધાર્યા છે અને સદગુરુ પણ આવ્યા છે. સદગુરુ બરાબર ને. એટલે આજે તો પાકે પાયે, આજે પાકે પાયે લીલા લેર. હા, હું તો કહેવા વાળો છે, નહીં તો બોલાવશો નહીં મને, ખોટા ઉજાગરો નહીં કરાવશો. મારે રોટલો ખાય એટલું ઘણું ઘેર છે લ્યા. હું કોઈ ભૂખે મરવાનો નહીં, હું પાઠ કરીને મારે જીવન ચાલે એ વાત છે નહીં. છે તો બધું લીલા લેર, મોજે દરિયો, 8 પહોર આનંદ છે, 8 પહોર આનંદ છે. રવિવારે ગાળો જ બોલું છું મંદિરમાં, દારૂડીઓને આવી મોટી દારૂ પીવાવાળો ગાળો બોલું છું. મને કે મારા તમે ગાળો બોલો. અરે ગાળો બોલું હવે તો મારવાનો છું, લાકડી લેવાનો છું. હે આટલા સાધુ બિચારા રાત દિવસનો સ્વામિનારાયણ વારા આવી ગયા, પુરુષોત્તમ વારા આવી ગયા, સતકેવલ વારા આવી ગયા, નિરોત વારા આવી ગયા, પ્રણોમી વારા આવી ગયા. કઈક સાધુ આવીને આપણા સમાજને જગાડવા માટે રાતના ઉજાગરા કરીને મહેનત કરે. અને તો હજુ મારો સમાજ ડોલાતો ફરતા. અમને એમ થાય કે આ કેકમ છેલા, હે અમને કોણ છે કે નહીં છે, કોણ આલ્યા હોય તો સંભળાય કે નહીં સંભળાતું, એમ મારે કેવું છે. સાચું ને? હા, તો કોણ હોય તો સાંભળી લેજો, કોણ ખોલીને. બરાબર ને? આપણા ઘરમાં રામદેવ બાપુનું ભજન કરવું હોય, આ ધની પીરોનો પણ પીર છે. આ 1,80,000 ઓલિયા પીરોને પીપળાની ડાળ પર બેહાડીને ઉડાડનારો આ પીરોનો પણ પીર છે. આ પીરોનો પણ પીર છે. જો પીરોની ભક્તિ કરનારા પેશાબને દારૂ અડતાની હોય તો આ પીરોનો બાપ છે. તો આપણે કે કેમ હોવું જોઈએ ભાઈ? હે આપણે મુસલમાન પેશાબ ડાક પર અડવાની દે અને દારૂ તેમના મુખમાં નહીં હોય, અને દાડામાં 3 વખત અલ્લાહ કરે છે ને ભાઈ. આપણે છે કોઈ નિયમ? જગડમ બગડમ જય સીતારામ. સાચું? પેલા મહિના દાડામાં 3 વખત, સવારે 5:30 વાગે એટલે એમના મસ્જિદમાં નમાજનો સમય થઈ જાય, 1:30 વાગે એટલે કમ્પ્લીટ, સાંજે 5:30 વાગે એટલે 144 કરોડ જનતા છે, 2 કરોડ મુસલમાન કમ્પ્લીટ એક ટાઈમે માલિકને યાદ કરે. આપણે કોઈ અગડમ બગડમ કયો 10 વાગે તે કયો 8 વાગે કયો કોઈ ટાઈમ જ નહીં. હે પેલોને એક જ ટાઈમ, એમના ગુરુ મહારાજ કીધું એક જ ટાઈમ 5:30 વાગે. અને શુક્રવાર આવે એટલે મસ્જિદમાં પોકી જ જવાનું, ગમે એટલો ધંધો છોડી દેવાનો. એ આજ શુક્રવાર કાઢી આજ નહીં આના, આજ ધંધા બંધ કલાના. 4 શુક્રવાર મંદિરમાં જાય ને આપણે મહિનામાં 1 દાડો હોય તો ગુરુ હાર્દિક બાપુ ત્યાં જવું હોય તો સારું મહિનામાં જવાનું, પણ સારું મારે ભૂંડળો વિતાડેલા નિરાગ આવે. આપણે 1 દાડો મેં પાછા પડીએ. પેલા 4 દાડા 4 શુક્રવાર ફરજિયાત મરજિયાત નહીં હો ભાઈ, મરી જાત. એમનો છોકરો 2, 3, 4 ભણી લે એટલે પછી એમને શું શીખી લે ખબર? કુરાન મોડે થઈ જાય. એમના દીકરાને કુરાન મોડે હોય, આપણે દીકરાને કોઈને ગીતા મોડે છે ભાઈ? આપણે હિન્દુ છે કે મુસલમાન? આપણે હિન્દુ છે તો આપણને કોઈને છે ગીતા મોડે? દિલ્હીની ગાદી ઉપર શ્રીમદ ભાગવત ગીતા મૂકવામાં આવી. હિન્દુનું ધર્મ ગ્રંથ છે શ્રીમદ ભાગવત ગીતા. નરેન્દ્ર મોદીને શપથ લેવડાવે ગીતાથી, કોર્ટમાં પણ ગીતા રાખી, પણ આપણે હિન્દુ કોઈ ગીતા રાખતા નથી. બીજું ખાલી મેલ્યું રાખજો. હો, તમારા દીકરા દીકરીને ગીતાનો એક પાઠ કરાવજો. એમાં 18 અધ્યાય છે, 33 કરોડ મંત્ર છે. 18 અધ્યાય છે, 33 કરોડ મંત્ર છે. ગુરુ શિષ્યને કહે છે ને શિષ્ય ગુરુને પૂછી જોવે, બાપુ આ બધું પૂછે છે, કોક દિન ખોલીને જોજો. હવારમાં તમારા દીકરા દીકરીને બેહાડજો, બેટા 1 અધ્યાય કર, અમે સાંભળીએ. તું વાંચ ને અમે સાંભળીએ. અરે તમારા ઘરમાં વ્યાધિ પીડા પનોતી આવે તો મને કહેજો, પણ કોઈને કરવું નથી. જોવડાવતા જ ફરવાનું. પેલે માતાજી જોવે એટલે તૂટી જ પડે લોકો. પેલે બળવો હારો છે એટલે તો પહાડ લાઈને જ પડે. અમારે ચેલાવાડામાં અમને હમાતી નહીં પબ્લિક. કાઠિયાવાડમાં મજૂરી કરીને લાવીને દારૂ માં ખાઈને જ જતા રહેવાના.
ઓલા તો હગીરે એમ કોમ કરો ખબર નહીં પડતી હે કાઠિયાવાડ મેં લીંડો કાઢી મેલે એટલો પટેલો કોમ કરાવે અહીં દારૂ તાળીને બગડો બોકડો ખાઈને કૂદી પાદીને નાહી જવાનું કીધન સુખી બનશો હે ધ્યાન તો રાખો હે કાઠિયાવાડ મેં બસે બસે વીંઘો જમીન ઘા જોવા મળેલા આપણે વીંઘા મેં ખોડત પાકતું જ નહીં કશું તારા બહાનામથી પાકે હે નકરું ઘાહત હે તો પેલો ફોટલીને વેન આવે એ ખોડ શેડજીને નાખવાનું ઢોરો નહીં ખવડાવવાનું એને આગ મેળીને ધીકાઈ દેવાનું બિયારું પડવાનું નહીં જોઈએ આપણે તો ખોડ દહેક ડૂંડવો લાગે ને કારો કશું કપા મેં આગળ નહીં પેલો બસે દોડવો લગાડે હું વાત કરે હા બસે દોડવો લગાડે કપાને આ બરાબર મહેનત કરે તતડે એમ મહેનત હાથથી હાથ ઉગડાવા રે અમને હું આવીને હમણાં વટમે જ ફરતા ફરે મેં કહે હજુ વાર બહારત પડે તો તમારો લીંડો કાઢી મેળશે ફરો ખરી અહીંયા છોડે નહીં તો પૈસો કમાવો તો સારા કામમાં વાપરો બીજું અમારે કાંઈ કહેવું નહીં બંગલો લાવો બનાવો ગાડી ઘોડો સોનું ચાંદી 2 વીઘો કોકની જમીન વસાવો સારું કામ કરો ભજન કરાવો પૂર્ણ કરો દાન કરો પાઠ કરો યજ્ઞ કરો આવામ ધન વાપરો તો તમને ધન ડબલ ઘણું કરીને આવે પણ દારૂમાં જ વાપરી દેતા આવેલા હે હટાવારાને તો હોળીનો અટાલિયાવો જરાક આવશે અને દર્શન કરવા કહેતા બેરે બેરે દહની હાલશે અહીં પૂર્ણદાન કરવા કહેતા બેરે બેરે અને પેલા કે 2 પેટી 2 બિયર હાલ દે એમ વટમાં જ બોલાવીએ 300 રૂપિયા લે એક બિયર આવડા પેલા ટીન બિયરની ટીન દારૂ ઓળખું બધો હો પાછો મેં બાબાદેવનો પૂછારી એટલે નહીં ઓળખું એવું નહીં બને તમે પીધો નહીં હોય એટલો મેં નોમ જોનું દારૂનું એટલું બધું નોમ જોનું હાચું તો હારા કામમાં લક્ષ્મી વાપરો યાર ખરાબ કોમે નહીં વાપરશો હે આવા સાધુ સંતોને આપો ને અરે ડબલ કરીને આલશે પણ અહીં બેરે બેરે અહીં બેરે બેરે તો કોકને એમ લાગે કે હા કેટલું ઊંધા માટલા વાળું પીપી કરવું તે હાલ દિયા તેન મહારાજ બેહી રહ્યા 4 અમારા જીવન મહારાજ 4 જણા છે હે જેને ગમે તે ફાલ દો પેલા મારા હાર્દિક બાપુ છે એમને હાલ દો નહીં તો અમને નોના બાપુ છે એમને હાલો નહીં તમારા જીવન બાપુને હાલ દો સેટું પડતું હોય ચેલાવાળા તે પછી અમને હાલો નજીક પડે તો કરજો પણ ગુરુ કરી લો બરાબર ને નુઘરા રહેશો નહીં ગુરુ કરી લો નુઘરા નહીં રહેશો બરાબર ને નુઘરા નહીં રહેવાય નુઘરાનો પોણી નહીં પીવાય નુઘરાને ઘેર રોટલો નહીં ખવાય હે નુઘરાને ઘેર બેહાય હોય ને નુઘરો એને ઘેર બેહાય નહીં એનું પોણી નહીં ખપે ગુરુ કરી ઘર જાનો અંતે લાગે કામ જોયા વિના ક્યાં જશો ભટકાશો અજાન ગુરુ કરી ઘર જોણી લો અંતે લાગે કોમ નરોત્તમ ભાઈ ધ્યાન રાખજો પછી ભજન એટલું જ કરાવી લેવાનું પછી ભૂલી જવાનું ચાલશે નહીં હા બીજા બાબરી કરાવી લેવાની પછી જયંતિદાસ ને તારો બાહે નહીં આવે હા બાબરી એટલે પાઠ કરાવી લેવાનો ભજન કરાવી લેવાનું જયંતિદાસ ને બોલાવી લેવાનું મજા પાડ દે એને જ બોલાવવાનું હવે નહીં આવે જા નહીં આવું દર પૂનમ સીતારામ આશ્રમમાં ભરવા આવશે એને જ ઘેર હું પાઠ કરવા જઈશ બચ્યો હવે હું થાક્યો 20 વર્ષ થઈ ગયેલા કઈ કઈ હે હવે તો નિયમ તમે પાડો હે પતિ પત્ની 2 જણો કેવા જોડું રહે તો ગુરુ શિષ્યને 2 જણનું જોડું નહીં વટબંધ રહેવાનું હે જેમ પતિ પત્નીનું જોડું એમ ગુરુ શિષ્યનું જોડું છે ભાઈ હે गुरु की करनी गुरु भरेगा चेला की करनी चेलो भरेगा है गुरु करे गुरु ने भोगवानो चेलो करे चेला ने भोगवानो है पण गुरु करे तमारथी लेवाय नहीं तमारो पाप गुरु नहीं ले तमारो पाप जेटलो करेलो महीना में 1 दाड़ो आवो गुरु माथे हाथ में के ले तमारो पाप खत्म एटले तो गुरु नो माथ हाथे मुकावानो है गुरु नी कंठी पहेरवानी आपणे कंठी होवी जोईए गळामां तुलसी नी माळा होवी जोईए बराबर गुरु नो दर महीने हाथ माथे हाथ मुकावो जोईए आ 29 दाड़ा तमे पाप करो गमे ते धंधो करो पण 1 दाड़ो गुरु हाथ मुकाई लो तमारो पाप बाળી दे बाकी बीजू कोई ले कोई नहीं ले हगो नहीं ले घरवारी नहीं ले कुटुंब वाला नहीं ले हे लेला लाकड़ू नाखीने पर तू बरो जा 12मा में आवशे बुदेवा आवशे 12मु करवा हाचું तमारो पाप गुरु ज ले એટલે કીધું આરે કાયાની ગુરુ ખાલ કઢાવો ગુરુજીની મોજડી પહેરીને શિવડાવીને પહેરાવું તોય ગુરુને તોલે મેર આવે એમ છે જેમ તેમ વાત છે ગુરુ એટલે હું જેવી તેવી વાતો છે वाट में कृष्ण परमात्मा ने 12 वर्ष गुरु ते पानी भरव पड़ू राम ने 14 वर्ष गुरु पाछळ फरव पड़ू भाथीजी माथू कापीने गुरु ने आपी दीधुं रामदेव बापू 14 वर्ष गुरु बाळीनाथ ने त्यां रह्या कबीर साहेब 17 वर्ष काशीनगर में गुरु
રામાનંદને છે ઝાડું જ માર્યું. તમે મારેલું ઝાડું કોઈ દાડો? કોથી રાગ આવેલા? હે આપણે ગુરુને તો બગાડીને આવતા રહેવાનું, પછી મેરી પડે ને. સાચું ને? એટલે ગુરુ મહાન વસ્તુ છે. એટલે પશુ કી પનિયા બને નરકા કશું નહીં હોય. હે પશુ એટલે ઢોર. ગાયનું ચોમડું કોમ લાગે, ગાયનો પોદરો કોમ લાગે. બ્રાહ્મણનો યજ્ઞ કર્યો ને, તમારો પોદરો લગાડેલો મેં. હે ગાયનો પોદરો કોમ લાગે, ગાયનું મૂતર કોમ લાગે, ગાયનું હાડકું કોમ લાગે, ગાયનો પેશાબ કોમ લાગે. કેન્સર થયો ને રોજ એક એક કપ પીવો ને કેન્સર મટી જાય. હું વાત કરું, ભલી ભલી બીમારી મટી જાય. ગાયનો પેશાબ કોમ લાગે, આપણો પોદરો કોમ લાગે? હેલા ભાઈ, તમે મોટે આમ મૂછો ચડાવો તો લાગવો જોઈએ ને. આપણો પોદરો કોમ લાગે? કેમ નહીં લાગે? હે હારું હારું ખોશો, રાડો ખાઈને ગાળો તો ને એમનું કોમ લાગે. તો આપણે અનાજ ખાઈએ તો આપણે થોડુંક અનુભવ કરો ને. હેલા પેલો રાડો ખાઈને ગાળો તો ને આપણે અનાજ ખાઈએ તો આપણો પોદરો નહીં કોમ લાગતો. તા હું કોમ લાગે? ધ્યાન રાખજો. બરાબર નહીં સમજાય તો ગુરુને કરજો ને ગુરુને પૂછજો કે બાપુ અમારું હું કોમ લાગે. તમે એ કહો, બીજી માથાકૂટ મેલો. બરાબર ને? મરવાના જ છે. રામદેવજી મરી ગયો, જયંતીદાસે મરી જવાનો છે, થોડો રહેવાનો છે. હે મરવાના તો બધા છે. મરના તો સબ કોઈ કહે, મરી ન શકે કોઈ. એક દિન એસા મરના ફિર જન્મ ના હોય. મરવાના તો છે. આ મૃત્યુ લોક આ દેખાય એટલું બધું મરી જવા વાળું છે. આત્મા મરવા નથી. એટલે કીધું આત્મા અમર રહુંગા રે, કાળથી નહીં ડરુંગા જી. આત્મા અમર છે, કોઈથી બીવાનો નહીં. લેકિન કામ અચ્છા કરો. હે काम कैसा करने का? अच्छा करने का. बुरी नजर वाले का मुंह काला. देखो मगर प्रेम से. જોવાની છૂટ છે, જોરદાર દેખાય એમ, પણ પ્રેમથી હો ચોમડાને જોઈને નહીં મરી જશો. ચોમડાની પૂતળી ભજન કરી લે. ચોમડામાં કાંઈ હવા દે નથી. હવા દો તો અમે કહો હે અમે સંસારી છે. આ 10 દરવાજા બંધ હુआ તો નિકલ ગયા અસવાર. હે ભાઈ, તમારો પોદરો નીપી જોજો, એક ઓરપો પાડજો થારીમાં પાડીને. 500નો ફુવારો લાવો તો સંગત નહીં જાય આપણો પોદરો. ત્યાં મસ્તી નહીં કરવાની. આપણો પોદરો કોમ લાગતો નથી. આપણું કશું કોમ લાગતું નથી. આપણે શું કોમ લાગે છે? નરેન્દ્ર મોદી સાહેબ શું બોલ્યા? તારીખ માને એમ કીધું. લા ભાઈઓ બહેનો બોલતો બોલતો દિલ્હી પહોંચી ગયો, ખબર નહીં પડતી. આપણે તો ગારો જ બોલવાની. પછી કે હારો રાગ જ નહીં આવતો. કોથી રાગ આવે? મસ્ત બોલો. કેવું બોલો? મસ્ત બોલો. તું ચીજ બડી હે મસ્ત મસ્ત, તું ચીજ બડી હે મસ્ત. હે બીજી ચીજ નહીં સમજતા કઈ મસ્ત હતી. હા આ મોડું મસ્ત બનાવ્યું ભગવાને. મોડું હે આ મોડું કેવું જોરદાર બનાવ્યું. જોરદાર બોલવાનું. ઝુકતી હે દુનિયા ઝુકાને વાલે ચાલે. મારે 5 મહિની 22 સુધી ખાલી નંબરે રોજ પાડશે. બધા જ બોલાવે. જૈન વાળા બોલાવે ને, સ્વામિનારાયણ વાળા બોલાવે ને, પુરુષોત્તમ વાળા બોલાવે ને, સતકેર વાળા બોલાવે. મેં કે રાગ આવ્યો મારે રાગ. બધા બીજા રી હોય બરાબર. હારો મહારાજ જ બોલાવેલા. એમ કે તમે બરો મેં બોલું જોરદાર એટલે કેમ નહીં બોલાવે? હે આ મોડે મસ્ત બોલવાનું. આખી દુનિયા ઝૂકવા તૈયાર છે, પણ આપણે એવા બની જવું પડે ત્યારે જ કે હો ભાઈ બાચી ઝૂકે નહીં કોઈ. હા 10ની નોટ એ નહીં હાલે. અમારે અમને એટીએમ ચાલુ થશે. આવવાનો છે ને બધો? હા 4 જણા છે. વિચાર કરીને આવજો. 10-10ની હાલશો તો 40 જશે. 100-100ની હાલશો તો 4 છે. પણ હાલવા તો પડશે જ. બરાબર ને? રિચાર્જ કરાવવા હોય તો હાલજો, નહીં તો અમારે કોઈ લેવી દેવી નહીં. બરાબર? તમારા મોબાઈલનું રિચાર્જ કરાવવું હોય તો હાલજો, નહીં રિચાર્જ કરાવો તો લેતા જ જજો. આવતા જ નહીં હોય. સાચું ને? આ 3.5 હાથનો મોબાઈલ છે. આ પૂર્વજન્મનું રિચાર્જ વાપરી રહ્યા છે. રિચાર્જ પૂરું થયું એટલે રામ બોલો ભાઈ રામ. મુકેશ અંબાણીના હગવાનો હોનાનો બાથરૂમ હશે. હું કા કેટલું રિચાર્જ કર્યું છે? હે હગવાનો હોય હોનાનો બાથરૂમ હશે ને? હે બધાને અલગ અલગ હેલિકોપ્ટરો છે. અમને સારંગપુર કષ્ટભંજન દેવ ગોપાલનંદ સ્વામી બાપુ પથ્થરની મૂર્તિને ઝુકાવી દીધેલી. સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપાલનંદ સ્વામી મહાન સાધુ બની ગયા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પથ્થરની મૂર્તિને ડોલતી કરી દીધી. કેવું ભજન હશે જોત ખરા. આપણે છોરો હોય પગે નહીં લાગતો તો આપણે કેવું ભજન લા? હે આપણો છોરો આપણું પગે લાગવો જોઈએ. હવારમાં ઉઠીને પ્રગટ ભગવાન મા બાપ છે, ઉધવા જશો નહીં. પેલો દ્વારકા વાળો આખી જિંદગી નહીં મળે જા. પણ પ્રગટ ભગવાન હોય તો તમારી માં, બીજા નંબર મેં બાપો, ત્રીજા નંબર મેં તમારા જે ગુરુ હોય તે.
બરાબર ને? જે તમે ગુરુ માન્યા છે એને પછી અદલા બદલી નહીં કરવાનું. હેલો વાસલ દેખાતે ગોઠવાઈ જાય એમ કરતા જ નહીં હોય. જે તમારા કોઈ નહીં હોય તો આવી જજો મારી ગમે, પણ કડક કાયદો છે મારી જોડે. અગડમ બગડમ ચલાવવું નહીં. સાચું ને? ચેલાને તારવાનું છે, હું મારવાનું થોડું છે. ગુરુને તારીને ચેલો આપે ત્યારે અવસર જતા ગુરુનો વચન ફરે. ચેલાને તારી દેવાનું, ગુરુને હોય તરી જવો જોઈએ. નહીં તો ચેલું જ પીન રખડેતા કોનું ચેલું લા જયંતિદાસ હારો માઠું કી એ વાત બનશે નહીં. મારું નામ બગાડે એવા, બરાબર ને? ડોલાતો ફરેતા મારો ચેલો એમ ટટારબંધ હોવો જોઈએ, કપાળે તિલક હોવું જોઈએ, ખભ ખેસ હોવું જોઈએ અને મહેક આવી જોઈએ. આવો 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 તખતભાઈ આવો એમ થવું જોઈએ. તો ચેલો કોનો ચેલો? આ ચેલાવાળા વાળા મહારાજનો ચેલો જોરદાર હો એમ થવું જોઈએ. પછી ડોલાતો ફરે એમાં ચેલો બનાવી શું કરવાનો? એવો કરવાનો હું હો હજે લાખો હોય તો એની કોમ લાગે, બરાબર ને? ગુરુ કૃષ્ણ ગુરુ હતા પણ એક જ ચેલો હતો મારો અર્જુન. રામ ગુરુ હતો મારો, એક જ ચેલો હતો મારો હનુમાન. ભોળાનાથ ગુરુ હતા પણ એક જ ચેલો હતો મારો રામ. હે ભાથીજી ગુરુ હતા પણ એક જ ચેલો હતો મારો હાથીજી. રામદેવજી ગુરુ હતા, રામદેવજીને એક જ ચેલો બાબા રામદેવ પર નાવે, બાબા રામદેવ પર નાવે. તમે પરનો ભાથી હરજી, પરનો ભાથી હરજી. હરજી એમનો ચેલો હતો. હરજી એટલે હનુમાનજી થાય હો ભાઈ. હરજી એટલે હનુમાનજી. અને હરભુજી એટલે માસી માસીના દીકરા બે. હરભુજી, હરજી અને રામદેવજી માસીના દીકરા છે. હરજી એ હનુમાનજી અને હરભુજી એ રામદેવ બાપુનો માસીનો દીકરો થતો હતો. હા આવું છે. આ એ ધનીનો પાઠ છે. એટલે એ ધનીના પાઠની સાક્ષી હું કહું છું. એટલે કહેવાનો મારો ભાવરત છે કે આ મકાનનું વાસ્તુ કર્યું છે પણ આ મકાનનું પણ વાસ્તુ કરી દેવાનું છે, બરાબર ને? આ મકાનનું પણ વાસ્તુ ટનાટન મુખમાં જોઈએ નહીં પેલું ઊંધા માટલા વાળું, બરાબર ને? હા નહીં તે અમને બોલાવાના નહીં. અને બોલાવે તો રોકડી કરવા કરી આવ. પીનત બોલાવે તો 50,000 રૂપિયા, બરાબર ને? તો 50,000 રૂપિયા ફરી આવે તે ઉગડો વળે 50 રાગ આવી ગયો રાત મેં હાથુલા. પણ આજીવન બનવું હોય તો લીલા લહેર મોજે દરિયો કાંઈ જોતું નથી, બરાબર ને? કાંઈ જોતું એ તમારે પછી જે મૂકવું હોય તો ઠીક છે, બરાબર? ગઈકાલે બોમરોલીમાં થતા, અહીંયા બામરોલીમાં, આજે અહીં છે, આવતીકાલે છે. સળંગ છે, સળંગ. બીજા વચ્ચે મેં કે બાપુ ખાલી તારીખમાં કાંઈ હા મળે નહીં, 5મા પછી 6ઠા મળશે જેને જોતી હોય તેને, બરાબર ને? તો કહેવાનો મારો ભાવરત છે રામદેવ બાપુ પધાર્યા છે નવા મકાન સ્થાને મારા ઈશ્વરભાઈ સોમાભાઈને આંગણે. તો ભગવાનને ખૂબ ભાવથી વધામણા કરીએ છીએ. મારા કલાકારો પણ મસ્તીના પધાર્યા છે. મારા ધર્મદાસ કાલે જ નહીં હતા એટલે થોડુંક આનંદમાં ભૂલ હતી, આજે છે એટલે મોજ. મારા સુધીરભાઈ સાથે મારા સંતોષભાઈ ગોગડિયા બજાવજો. અને મારી બહેનો બેઠી બેઠીઓ તાલી પાડજો. નવરી હોય તો પાડજો, કોમ કરતો જ નહીં પાડતી. હા નવરા હોય તો પાડજો, બરાબર ને? કશું કોમ કરતા હોય તો રહેવા દીજો, પણ નવરા હોય તો બેઠા બેઠા નવરા કરીએ. હું નવરા બેઠા કોકની નખોદ વારવાની એના કરતાં હરિનું ભજન કરીએ, મારી તારી કરીએ એના કરતાં ભગવાનની તાલી પાડીએ. અને તાલી પાડી તો આ હાથમાં આ હાથમાં કોઈ બીમારી મટી જાય, એલર્જી મટી જાય, શરીરમાં કોઈ તકલીફ, આ તાલી પાડીએ તો બધું મટી જાય એમ છે. હા ને? કિન્નર લોકો તમે જોજો ટોલ નાકા પર શું પાડે? તાલી ધોંજે કોથરો ભરાઈ જાય, તાલી જ પાડી. તો આપણે બધાની પણ બીમારી તો મટી જાય, બરાબર? એટલું પાડજો તાલી. પછી સમય અમારે ગુરુ મહારાજ શ્રી એવા હાર્દિક મહારાજ એમના મુખે પણ સત્સંગ સાંભળીશું. એમના નાના ભાઈ શ્રી એમના મુખે પણ થોડું સાંભળીશું. પછી મારા જીવન મહારાજ પધાર્યા છે તો એમના મુખે પણ. પછી અમારા દિવાન શ્રી નારાયણ દાદા અને મુખે પણ એ તો ડાકનો હતો. હા જયંતિદાસ મળી ગયો એટલે બાછી હું વાત કરે. જંબુઘોડા તાલુકામાં બધી બાળીઓ એના ભારી નાહાય, સોરોલી નાહાય એવો ડાકનો હતો. પણ આ તો ગુરુ મળ્યા એટલે મેર પડી ગયો ઉપર બેન ઢાળી હાડી વધારી. પાછી આને સુધારો એટલે આ તો વાલિયા કરતે ખરાબ હતો. પણ ગુરુ એવા મળ્યા આજે ઉપર બેહતો થઈ ગયો. એ ચશ્માવાળાને ખબર છે, નરોત્તમ ભાઈને પૂછી દેજો. આ મહારાજ હોય બીવે એમથી આ મહારાજ. હા એટલા બધા ખતરનાક હતો. પણ આજે હા એને ડાકનો જ કહેતેલા. હા ડાકનો એમ જ કીધું, નારીનો ડાકનો આવે બૈરો દરવાજા બંધ કરી દે. આ બોલને ખબર છે તઈની છે એટલે એવું હતું. પણ ગુરુ મળ્યા આજે મોજ આનંદ છે. હવે તો બધી દવાઈ પાછા જો ને. અને ગમે એવું ઢોરની બીમારી હોય XYZ અને ગમે એવો મોટો પથ્થરો પેટમાંથી હોય ને
તે હોય દવા લે. કોકને પથરીની બીમારી હોય ને તો નારાયણભાઈને મળવાનું, વાડિયા ગામ. હા, પથરી ગમે એવી હોય, અરે 10 સેકન્ડમાં બહાર પથરી. ખાલી દવા તમારે પીવી પડે. 2-3 દાડા, કેટલા દાડા? હા, એક જ દાડો, એક જ દાડામાં 50,000 બચાવી લે. 50,000 પેલો ડૉક્ટર ચોમડું ચીરે, મહિનો પડી રહેવાનું, પથ્થરો નીકળ્યો કે નહીં નીકળ્યો ને આવે તૈયારી ભડાકે ભડાકે પાડી દે. એવું દવાઈ જોને છે. અને ઢોરોની વળી અક્ષર. હા, ઢોરોનો એક નંબર ડૉક્ટર. જે સરકારી ડૉક્ટરોથી નહીં બને એ નારાયણભાઈ કોમ કરી આલે ડૉક્ટરનું. ગાય ભેંસનું બીમારી એવી હોય, હા, એવા કારીગર. પણ આ ગુરુની કૃપા, ગુરુ મળે ને ગુરુના વચને ચાલે ત્યારે લીલા લહેર થઈ જાય. જ્યાં સુધી ગુરુ નહીં મળે અને ગુરુના વચને નહીં ચાલે ત્યાં સુધી લીલા લહેરની હું ઝેરત. હે તો ગુરુ મસ્તીના જે મળ્યા છે તમને મને, મારા ભૂદેવોના પણ કોટી કોટી વંદન કર્યું કે ધન કહેવાય મને આજે એમના પણ દર્શન મળ્યા. ઘણા સમયે અમારે યુવાન હતા તે વખતે હું બાબાદેવનો પૂજારી હતો ત્યારે હાર્દિક મહારાજ ત્યાં આવતા હતા. યુવાનો એમ ડૉક્ટરી લાઈનમાં ત્યાં આવતા ત્યારે ઘણા વર્ષો 12-13 વર્ષ પહેલાં અમે મળ્યા હતા યુવાનીમાં. અત્યારે તમે એમ થયું કે યાર તે છે બીજો છે એમ કે તેરો પણ તે ધોઈ લો. પછી કે મને કે બાપુ આપણે 12-13 વર્ષ પહેલાં મળ્યા હતા ચીરાવાળા. મેં કહ્યું હા વાત સાચી મળ્યા હતા. ઓળખી જેમ ખરો પાછો એટલે ઓળખી ગયો તો ધન કહેવાય. એમોની ચરણોની અંદર ભૂદેવ એટલે મારા લાયક તો અમારો ક્ષત્રિયનો ધર્મ છે. ભૂદેવ એટલે અમારા પૂજનીય છે, અમારો કુળગુરુ છે, અમારો પૂજનીય દેવ છે. ભૂદેવ એટલા મોટામાં મોટો દેવ આ પૃથ્વીનો હોય તો ભૂદેવ. ભૂદેવ આ પૃથ્વીનો મોટામાં મોટો. પણ અમુક જણા પેલા આમ બગાડી હોય નાખીને છે ભ્રમ કાઢો બહુ મને જ કાઢી મેલા. એવું થઈ ગયું. ભ્રમ કાઢવા કીધું તો બ્રાહ્મણ જ કાઢી મેલા. એવી વાત ચાલુ કરી દીધી. મેં કાવ્યા બગાડ્યું જ છે. એટલે બ્રાહ્મણ તો આપણે જોયો. હો ભાઈ, કુળગુરુ કહેવાય. સાચું ને? અમારે કુળગુરુ છે, તેમ આપણા કુળગુરુ છે અને પાછા સદગુરુ છે. મને કીધું કે બાપુ આ 2 ગામ અમારા છે, અમને આ 2 ગામના ગુરુ માને છે. આ 2 ગામ મારું અમે કંઠી બોધ પણ કરીએ છીએ. મેં કહ્યું બહુ સારું, આનંદ કહેવાય. હે બહુ આનંદ કહેવાય. આ કરો ધર્મને આપણે તો આગળ વધારવાનો છે. મારો સનાતન ધર્મ આગળ વધે, મારો હિન્દુ આગળ વધે, હિન્દુ જાગૃત બને, હિન્દુઓ ભણી ગણીને આગળ વધે અને હિન્દુ એકતા રહે, એક બનીને રહે. બસ એ આપણે કોઈ પંથ હાથે મતલબ નહીં. પંથ એટલે રસ્તો. ઓલા વડોદરા જવાય તો કોઈક ડભોઈને જાય ને કોઈક ઓપારીને જાય ને જવાય તો વડોદરા ને બધાને જવાનું છે વડોદરા. કોઈને શેઠું બીજે જવાનું ન મળે. પણ વડોદરામાં ભેગા થયા ત્યાં શું કહેવું પડે? આ વડોદરામાં કેવું પડે ને. નહીં તો એક જણો મને કે બાપુ મુંબઈ જવા કરતી લોકો કોરીને જવા. મેં કામ થી ગોલ્ડન એટલે આવ્યો ગોલ્ડન જતો રહ્યો ને ગોલ્ડન પહોંચ્યો ને પથરા પર લખીને 420 એમ એટલે પથરે જઈને બાથ વારીને આવ્યો. એટલે કોઈ આવા અમારે મહારાજ આવીને કીધું એ ભાઈ આ પથરા પર શું કરે તું બાથ વારી? હોંડો થઈ ગયો. નહીં કે મારા ગુરુ કીધું કે મુંબઈ જવાનું તે ગોલ્ડનથી એમ કીધું. તમે આ મુંબઈ લખીને તો પથ્થર આ મુંબઈ આવી ગયું. તો કે આવા ને આવા 400 પથરા 20 આવે તા મુંબઈ આવે. પહેલા પથ્થરે કોણ ચોટી પડ્યો? આવા ને આવા પથ્થરા 420 આવે તે મુંબઈ આવે. આ તું પહેલે પથ્થર લગબડાવી દીધો કોણ રાગ આવે મુંબઈ? એવું છે બાપુ? તા કે હા એવું. એટલે આવ્યો કે ચાલવું પડે એટલે ચાલ્યો 419 420 પથરાએ તો મીંડું તારો મરે તારે 420 પથરા ચાલ્યો. હારું કશું જ નહીં. મીંડું એટલે કશું નહીં. તો ગુરુ મહારાજ જયંતીદાસ સુભાન કીધું બેટા મુંબઈ તારામ ને તું મુંબઈ में, मुंबई तारा में अंता तू मुंबई में. पहले पत्थरे थोड़ू मुंबई આવી જાય. એક જ દન ભજન માં આવીને થોડો રાગ આવ્યા રોજ હોંભરીને ધરાઈ જઈને તો હજુ તાકતા નહીં. આજે પાછા કહેતા બાપુ જુદું સત્સંગ કરેલા, કાલે જુદું કરતેલા, આજે પાછા જુદું જ કરે. લખવા કહેવાનું કોઈ માથાકૂટ નહીં. તો મારા ગુરુની કૃપા આયાત કરે, મોકલાયાત કરે, જોવાની વાત નહીં. અરે આખે ટેન્શન 65 રાતો બેહાડો તોય ખૂટે નહીં. એ મારા ગુરુની કૃપા ને મારી મહેનત. સાચું ને? તો મહેનત કરવી પડે ભાઈ. તમે મકઈ ઓરવા જો બરાબર મહેનત કરો અને બરાબર ખોળ ખાતર કરો તો બરાબર ડોળા બબે ફૂટે ને પછી તમે મહેનત નહીં કરો ને કોકનું ભારીને બરી મરો રાગ આવેલા. બીજા કોકના ડોળા ભારીને બરી મરે. મેં કેમ તું હોય ગુડો વર બરતોની ફરે. કોક બંગલો બનાવે ને કોક બરી મરે. તે દેવી એમ કરીને બનાવે તો તું એમ કર. હું કા બરવાનું? આપણે મહેનત કરવાનું. કોકનું જોઈને બરવાનું નહીં, મહેનત કરવાનું. લીલા લેર મહેનત કભી. એટલે ભગવાન કૃષ્ણ ગીતામાં કીધું છે અર્જુન હાક મારતો જા મદદ તૈયાર છે મેં દેતા નહીં મેં કિસી કી પાસ દિલાતા હું. હાક મારું નામ લેતો જા મદદ આલવા વાળો તૈયાર છે. કરેલું ફોગટ જવાનું નથી, કર્યા વગર મળવાનું નથી.
હે આજની રાત આવશે ને કાલે, આજની રાત જતી રહી આપણા આ બેઠેલો બધાની એક આજની રાત ઓછી થઈ જવાની, કાલે બીજી આવવાની. હે આજની રાત આપણા જીવનમાંથી ઓછી થઈ જવાની, આજનો દાડો જતો રહ્યો, કાલે બીજો નવો ઉગવાનો છે. આમ કરતા કરતા આપણા વાયદા ઢુકડાયા છે, મોત નજીક આવે છે. આપણે જોને હજુ જીવવાનો ની મોત નજીક આવે છે, જીવવાનું ઓછું થાય ભાઈ. એક એક એટલે કીધું તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની. એક એક પલ આપણી લાખની જાય, બીજા આખી જિંદગી હું કરે, ગોદડીઓના ભગદા પડી જતો હતી. હુવે આવ્યા મેં કમ જાગોલા, ગોદડીઓ ફાટી ગઈ, કોક દમ જાગો, ખાટલો તૂટી ગયો, સોફા હાલી હાલીને ભાગી ગયા, સોફા લાકડોના ભાગી ગયા, આખી હુહુત કરે. કોગદંત જાગો, આ તો જાગ્યા એનો મેર પડ્યો છે. જાગ્યા તે નર પરમપદ પોમ્યા, ઊંઘેલા જન્મ ગુમાવી દીધો. આ તો જાગ્યા એનો મેર પડ્યો છે. આપણે તો મહારાજ ઘેર પતાવી દે, નાહી જેમ કહેતા હશે. નાહી જો અમારે હું હે, આ તો જે કરે એના બાપની. આજનો ખર્ચ તો મારો આ ભાઈ કરે છે, બેન બે જણો ટન કે કમ લાવ્યો છે જો ને. સાચું, જશોદા બેન એમ બે જણો. આપણે તો આ મોંડવામાં બેહવા જ મળે છે ને. આમાં તો બધું પાટું, આ બધું કેળા સફરજન જાત જાતનું, કાજુ બદામ હોય મળવાની. હાચું, ભૂદેવાને એટલું મળી ગયું. પણ આ શબ્દ મોઘા, આ કોઈ વાટે ઘાટે મળવાના નથી. હા, ઓનીલાન હાટે નહીં મળે હો ભાઈ. હરિનો પ્રસાદ છે માં મોઘો, શિર સાટે માટે નથી વેચાતો વાટે ઘાટે, મોઘો છે માટે. આ વાટે ઘાટે મળતું નથી, આ તો વેચાય છે સંતોના હાટે. આ અમારી હાટ ભરાઈ, આ સંતોના હાટમાં બધું મળે, જે જોઈએ. હારે તમે જે જોઈએ મોગત ખરા, નહીં આલું કાલથી ગાદી છોડ દમ. હું વાત કરે? હા, આકાશમાંથી પ્રશ્ન લાવવાનો જવાબ નહીં આવડે ને, આ ગાદી છોડીને ગિરનાર જતો રમ, ઘેર પૂછવાની જમ. હા, ઘેર ઘરવાળી હોય પૂછવાની જમ, પૂછજો. હાચું ને? પાતાળમાંથી પ્રશ્ન લાવવાનો જવાબ નહીં આવડે, છોડ દેવાની ગાદી. બરાબર? હા, ચેલેન્જ. હા, ચેલેન્જ. કેમ કે આ કાઠું છે ને, ગુરુપદ એટલે જેમ તેમ ભગવાન ઉગડો પડવા આવે. હા, ભગવાન ઉગડો પડવા આવે ગુરુના. ગુરુપદ એટલે મહાન વસ્તુ છે, જેમ તેમ વાતો નથી. એટલે કીધું ગુરુપદ અધિક જાણજો, સૌથી છે બળવાન, રામકૃષ્ણ જેવા ધરતા ગુરુનું ધ્યાન. રામકૃષ્ણ જેવા ગુરુનું ધ્યાન ધરે. આપણે બેહતો હતી ગુરુ ઊભું થાય તો ગુરુ એ હારો મહારાજ આવેલો, કશું નહીં લા. પછી હારો કેવા હાચું ને, હારાય બનાવે એવું છે. મહારાજ આવેલો ખરો પણ હારો કશું નહીં એમ કરીને, એટલે હારો કીધે. બરાબર ને? એટલે એમ નહીં, ગુરુના તો ગુણ ગાવાનું. ગમે એ ગુરુ હોય, કોઈની નિંદા નહીં કરવાની, કોઈ સંપ્રદાયની, અલ્લાહ ઈસાઈની કોઈની નિંદા નહીં કરવાનું. અલ્લાહ બરોબર ને ઈસાઈ બરોબર, હે સ્વામી મહાવીર સ્વામી બરોબર, સ્વામિનારાયણ બરોબર, સતકેવલ બરોબર, કબીર બરોબર, બધા બરોબર, ડાકેન બરોબર, વેસન બરોબર, ભૂતળી બરોબર, બધા બરોબર જ છે ને. અમારે ચેલાવાળા બાબાદેવ હોય બરોબર, બોકડા ચડાવે એવી આવ્યા જો ને. આપણે હું લેવી દેવીલા, મોટું લઈને આવે ત્યાં પ્રસાદ ભાગ આવે એટલા આવે ને, નોનો હોય તો બે ચાર જણા આવે, જે ચડાવે એવી આ ભોગવે. આપણે કોઈ લેવી દીને, આપણે તો નમી જ પડવાનું. નમે એ બધાને ગમે. હાચું ને? ઓંબો લાગે કેવો નમે 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 નમે, આવડી કેરી આખો એમ નમી જાય. તા કેવો એમ હાક પડે કે કેવી લાગે, હારી જે રીત હાક હારી લાગે. તા નમે તો હારી લાગે, ની નમે તો હારી લાગેલા, સીધો ચડે તો હારી લાગે નહીં. એટલે નમવાનું. બરાબર? નમતો શીખો, તમારા દીકરા દીકરીને શીખવાડો. એટલે બધો પછી અહીં ભગવાનને નમવા આવજો. અને અહીં ગુરુ ગોવિંદ દોનો ખડા કિનકુ લાગુ પાય બલિયારી, ગુરુદેવની ગોવિંદિયા બતળાય. આ ગુરુ અને ગોવિંદ બે ભગવાન ને ગુરુ હાથે જ છે. એટલે નમી લેવાનું, ગુરુને આશીર્વાદ લઈ લેવાનો. કોકને ઊંધા માટલા વાળું હોય તો કીધું બાપુ નાડું બાંધો. બરાબર ને? છોડદામ આસ્તી નહીં પીવું. બરાબર? આ બધું મેકવા આવજો. કોકને જે કોઈ હોય, કોકને પીડા પણ નહોતી હોય, કોકને દીકરો નહીં હોય, કોકને દીકરી નહીં હોય, કોકને દુઃખ હોય, કોકને દરિદ્ર હોય, કોકને કોડ હોય, એ મારા ભગવાનને કહેવા આવજો. આ ધણી એવો છે, કોઢિયાના કોઢ મટાડ્યા, વાંઝિયાને પાનનું બધાવ્યું, લુલિયાને ચાલતા કર્યા, આંધળાને દેખતા કર્યા. જાગતો કળિયુગનો 800 વર્ષ થઈ ગયા આ ભગવાનને. કેટલા વર્ષ? 8 વર્ષ થયા, 800 વર્ષ રણુજાની ગાદીમાં. એવો ભગવાન આજે આવ્યો છે મારા ઈશ્વરભાઈને ઘરે. તો ખૂબ પ્રેમથી ભગવાનના વધામણા કરીએ. પછી મહારાજોને પણ સાંભળવાના છે મસ્તીથી બધાને. બરાબર?
અને વધાવ્યા પછી બધા સેવા બંદગી મસ્તીથી કરવા આવવાનું છે, મસ્તીથી. હા, સદગુરુ મહારાજનો જય.